i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લુણાવાડાની ઐતિહાસિક શ્રી એસકે હાઈસ્કૂલ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી। પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાં જ્યારે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજરોજ લુણાવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસકે હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી પ્રદીપકુમાર ડી પટેલ જેઓ આવનારા સમયમાં નિવૃત્ત થતા હોય ત્યારે તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે લુણાવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુનેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી। કેળવણી મંડળના પ્રમુખ દ્વારા પ્રજાસત્તાક પર્વ પર સૌ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। બીજી બાજુ શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર વી પટેલ દ્વારા કાર્યક્રમમાં જોડાવા બદલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સૌ શાળા પરિવારનો પ્રજાસત્તાક પર્વ પર સૌનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર। મંડળના પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓ, આજનો દિવસ વર્ષમાં 2 વખત ધ્વજવંદન થાય છે મિત્રો, પણ 2 વખતનું એક વખત છે આપણી સ્વતંત્રતા અને બીજા વખતનું છે આપણું બંધારણ। આપણું બંધારણ 2 વર્ષ 11 માસ સુધી મિટિંગો થઈ અને પછી બંધારણ અમલમાં આવ્યું। એ અમલમાં 2 વર્ષે આવ્યું, 26 જાન્યુઆરી 1950। શ્રી લુણાવાડા કેળવણી મંડળ સંચાલિત એસકે હાઈસ્કૂલના પટાંગણમાં 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમાં શાળાના સિનિયર શિક્ષક પ્રદીપભાઈ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। શાળા પરિવારજનો, કેળવણી મંડળના સન્માનીય પ્રમુખ સાહેબશ્રી તેમજ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને સૌએ પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આચાર્ય શ્રી ડી પટેલ, એસકે હાઈસ્કૂલ લુણાવાડા।